चैप्टर नंबर 10 प्रायोगिक भूमिति स्वाध्याय 10.4 एग्जाम्पल 2 त्रिकोण PQR रचो जेमा PQ बराबर 5 सेंटीमीटर माप खूणो PQR बराबर 105 अंश अने माप खूणो QRP बराबर 40 अंश है। माप आपेला है अने आपणे त्रिकोणनी रचना करवानी है। अहीं जोईए सौ प्रथम आपणे के काची आकृति द्वारा आपणे समझीए कि काची आकृति दौर दीए आपणे। धारो कि आपणे त्रिकोण लख्यो छे PQR। हवे आमां माप छे आपणी जोड़े वच्चे पड़े खूणो Q अने R नुं आपेलुं छे। तो Q खूणो 105 अंश, R खूणो 40 अंश। हवे त्रिकोणनी अंदर बे खूणाना माप आपेला छे तो आपणे खबर छे कि त्रिकोणनी अंदर बे खूणाना माप आपेलो तो त्रीजा खूणानुं माप मेळवी शकाय छे। तो आपणुं सूत्र खबर छे त्रिकोणना त्रणेय खूणाओना मापनो सरवाळो 180 अंश थाय छे। माटे त्रण खूणा छे, माप खूणो P, माप खूणो Q वत्ता माप खूणो R। आपणे आ खूणानुं माप मेळववा आ रीतनो उपयोग करीए छीए 180। P नुं माप शोधवुं छे, Q नुं 105 अंश वत्ता R नुं 40 अंश बराबर 180 अंश। माप खूणो P 105 वत्ता 40 एटले थशे 145 बराबर 180 अंश। माप खूणो P ने सूत्र करता बने बराबर पछीनी 180 आ प्लस 145 आ बाजू आवे माइनस 145 माटे माप खूणो P बनशे 35 अंश। हवे आपणे P नुं माप मळी गयुं। हवे आपणे रचना करीशुं तो सौ प्रथम PQ नुं माप आप्युं छे आपणे 5 सेंटीमीटर। तो सौ प्रथम एक किरण पसार करीए आपणे। P बिंदु नाम आपीए। तो P थी Q बिंदु मेळववुं छे तो परिकर वडे मेळवीए। P ने केंद्र गणीशुं। P थी Q नुं अंतर आप्युं छे 5 सेंटीमीटर। तो 5 सेंटीमीटर में आपनी त्रिज्या लई लीए। P ने केंद्र गणी 5 सेंटीमीटर में आपनो एक चाप रचीए। आ चाप किरण पर ज्यां छेदे त्यां आपणे नाम आपी दीए Q एटले 5 सेंटीमीटर थशे। हवे जोईए आपणे तो मुद्दो लखी दीए। पहेलो 5 सेंटीमीटर लंबाईनो रेखाखंड PQ रचो। हवे जोईए आपणे तो P थी माप आपणी जोड़े अहीं 35 अंश मळ्युं छे अने Q नुं छे 105। तो कोण मापकनी मददथी आपणे 35 अंशना खूणानो एक किरण रचीए। कोण मापकनो उपयोग करीशुं। 35 अंश लेवानुं छे आपणे। तेनुं एक किरण रची काढीए। किरण नाम आपी दीए PM किरण। मुद्दो लखीए आपणे कोण मापकनी मददथी रेखाखंड PQ ना P बिंदुए 35 अंशना मापनो खूणो बनावतुं PM किरण रचो। त्यार पछी जोईशुं आपणे तो आपणे 35 अंश मळे छे। हवे अहीं खूणानी रचना करवानी छे Q बिंदुए आपणे
105 અંશની। તો પરિકરની મદદથી સૌ પ્રથમ તો આપણે કોણ માપકની મદદથી 105નો ખૂણો લઈ લઈએ ક્યુ બિંદુએ 105 અને ત્યાંથી એક કિરણ પસાર કરી દઈએ ક્યુ એન કિરણ। ક્યુ બિંદુથી ક્યુ એન કિરણ પસાર કરીશું। આ બે કિરણ એકબીજાને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે આર। આ ખૂણો ઓલરેડી 40 અંશનો બન્યો હશે, આ 105 અંશ। તો મુદ્દો લખી દઈએ, કોણ માપકની મદદથી રેખાખંડ PQના ક્યુ બિંદુએ 105 અંશનો ખૂણો બનાવતું ક્યુ એન કિરણ રચો। આ છેદ બિંદુને આર નામ આપો માટે ત્રિકોણ PQR રચાશે। આ ઓલરેડી 40 અંશનો બન્યો હશે, તમે જોઈ શકો છો। આ રીતથી કોણ માપક ઉપયોગ કરી મૂકી જોઈએ તો આ 40 અંશનો ખૂણો બનશે। ત્રીજી રચના EF બરાબર 7.2 સેન્ટીમીટર, માપ ખૂણો E બરાબર 110 અંશ અને માપ ખૂણો F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ તે ચકાસો। હવે આપણે જોઈએ કે ત્રિકોણ DEFની અંદર માપ ખૂણો D વત્તા માપ ખૂણો E વત્તા માપ ખૂણો F એનો સરવાળો થવો જોઈએ 180। અહીં આપણને આપ્યું છે બે ખૂણા માપ ખૂણો E વત્તા માપ ખૂણો F બરાબર 110 વત્તા 80 બરાબર થાય છે 190 અંશ। તો ત્રિકોણના ત્રણેય માપના ખૂણાનો સરવાળો થયો જોઈએ 180 અંશ, એટલે કે 190 180 અંશ કરતાં વધી જાય છે। માટે ત્રિકોણ DEFમાં ખૂણાના આપેલા માપ શક્ય નથી, તેથી ત્રિકોણ રચી શકાય નહીં। સ્વાધ્યાય 10.5 પહેલી રચના માપ ખૂણો ક્યુનું માપ આપેલું છે 90 અંશ, QR બરાબર 8 સેન્ટીમીટર અને PR બરાબર 10 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો। સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરીને સમજીએ તો આપણને ત્રિકોણ PQR કયો છે? કાટકોણ છે। તો કાચી આકૃતિ દ્વારા જોઈશું આપણે। આ ધારો કે કાટકોણ ત્રિકોણ છે PQR, એની અંદર Q ખૂણો 90 એટલે Q અહીં આવશે, તો P અને R। QRનું માપ છે 8 સેન્ટીમીટર, PRનું છે 10 સેન્ટીમીટર, આ 90 અંશનો બનાવવો છે। સૌપ્રથમ જોઈશું આપણે રચનાની અંદર તો QR રેખાખંડ રચવો પડે, તો સૌપ્રથમ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પહેલાં તો કિરણ રચી દઈએ આપણે। હવે અહીંથી જોઈએ
પી બિંદુ નામ આપી દઈએ પહેલાં તો. હવે ક્યુથી આપણે આરનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર. તો પરિકરની મદદથી પરિકર અને ફૂટ પટ્ટી વડે 8 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ લઈએ. ક્યુને કેન્દ્ર ગણી કિરણ પર 8 સેન્ટીમીટર માપનો એક ચાપ રચે. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ આપણે આર, એટલે કે 8 સેન્ટીમીટરનો થશે. હવે ક્યુથી પીનું અંતર નથી, આરથી પીનું અંતર છે. તો ક્યુથી પીનો એક લંબ દોરવો પડશે. તેવો પહેલાં મુદ્દો લખી દઈએ આપણે. આઠ સેન્ટીમીટર માપનો ક્યુઆર રેખાખંડ રચો. ત્યાર પછી જોઈએ આપણે તો ક્યુથી પી જવું છે આપણે, તો આપણે એનો લંબ દોરવો પડશે. તો લંબ દોરવા માટે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ લઈએ. ક્યુને કેન્દ્ર ગણીએ. અનુકૂળ માપની ત્રિજ્યા વડે અનુકૂળ માપની ત્રિજ્યાનો એક ચાપ દોરીએ આપણે. અહીંથી 120નો ચાપ મારીએ. 120થી 60નો ચાપ મારીએ. અને એ બેની મદદથી 90°નો ચાપ રચીએ. એની પર છેદતું એક કિરણ રચે એટલે એનો લંબ થશે. આનું નામ આપી દઈએ આપણે કિરણ QN. હવે આરને ત્રિજ્યા ગણી 10 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ આપણે. આરને કેન્દ્ર ગણી 10 સેન્ટીમીટરનું માપ લઈ કિરણ QN પર છેદતો એક ચાપ રચો. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં P નામ આપો અને Pથી R જોઈન્ટ કરી દઈએ. Pથી R જોઈન્ટ કરી દઈએ 10 સેન્ટીમીટર. તો આમ કિરણ રચાયો અને આ બેનું છેદ બિંદુ નામ P આપ્યું. તો લખીએ મુદ્દો કે રેખાખંડ QRના Q બિંદુએ લંબ QN રચો, જેથી આપણે જે બિંદુ બનાવ્યું એ નામ આપ્યું છે આપણે NQR બરાબર 90° થાય. આ 90નો ખૂણો બન્યો, કાટખૂણો. ત્યાર પછી આને કેન્દ્ર લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો, જે કિરણ QN ને P બિંદુમાં છેદે. અને ત્યાર પછી રેખાખંડ આપણે દોર્યો PR દોરો માટે ત્રિકોણ PQR રચાશે. બીજી રચના, એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ આપેલી હોય આપણને 6 સેન્ટીમીટર અને એક બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોય.
એવો કાટકોણ ત્રિકોણ રચવાનો છે। તો સૌપ્રથમ આપણે પહેલાં તો કાચી આકૃતિ દોરી અને આ કાટકોણ ત્રિકોણ કેવો હશે એનું આપણે જોઈ લઈએ। તો કાચી આકૃતિ દ્વારા જોઈ લઈએ। ધારો કે નામ આપી દઈએ આપણે એબીસી ત્રિકોણ। હવે તમને કહ્યું છે કાટખૂણો આપણે બતાવવાનો છે 90 અંશ, એટલે કે કર્ણ છે એટલે કાટખૂણો 90 અંશ નહીં બતાવી દઈએ। કાટખૂણાની સામેની બાજુ કર્ણ, તો કર્ણ બનવા તો એની લંબાઈ આપેલી છે 6 સેન્ટીમીટર। હવે એક બાજુની લંબાઈ આપી છે તો આપણે એ ધારવું પડશે પાયો, પાયો લઈ લઈએ એબીસી 4 સેન્ટીમીટર। તો સૌપ્રથમ જોઈએ આપણે કે આ ત્રિકોણ રચવા પહેલાં તો પાયો રચવો પડશે। તો પાયા માટે આપણે અનુકૂળ માપનો એક પહેલાં તો કિરણ દોરી દઈએ, એનામ આપી દઈએ બી। બીથી જવું છે સી પર અને એનું માપ છે આપણી જોડે 4 સેન્ટીમીટર। તો 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ લઈએ। બીને કેન્દ્ર ગણી 4 સેન્ટીમીટરનો એક ચાપ કિરણ પર છેદતો રચે। આ ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ આપણે સી, અને એ સી નામ આપી અને માપ લખી દઈએ કે કેટલું માપ હશે 4 સેન્ટીમીટર। હવે એનો મુદ્દો લખી દઈએ આપણે 4 સેન્ટીમીટર માપનો રેખાખંડ બીસી રચો। હવે આપણે જોઈએ તો બી બિંદુએ આપણે લંબ દોરવો છે। તો અનુકૂળ માપની ત્રિજ્યા લઈ લઈએ, બીને કેન્દ્ર ગણી લઈએ અને એક 90 અંશનો ખૂણાની રચના કરીશું અહીંથી। હવે જોઈએ તો અહીંથી 120નો ચાપ દોરીશું। 120 પરથી 60નો ચાપ દોરીશું અને આ બેની મદદથી 90 અંશનો ચાપ દોરીશું આપણે અને ત્યાંથી એક કિરણ પસાર કરી દઈએ। કિરણનું નામ આપી દઈએ બી એક્સ કિરણ। મુદ્દો લખી દઈએ રેખાખંડ બીસીના બી બિંદુએ લંબ બી એક્સ દોરો, જેથી એક્સ બી એ એક્સ બી સી બરાબર 90 અંશ થાય। હવે સીને કેન્દ્ર ગણવાનું છે અને 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લેવાની। તો સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈએ। સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ એ ચાપ કિરણ પર જ્યાં છેદે ત્યાં એ નામ આપો। મુદ્દો લખી દઈએ સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો, જે કિરણ બી એક્સને એ બિંદુમાં છેદે, અથવા તમે એવું લખી શકો જ્યાં છેદે ત્યાં એ નામ આપો। ત્યાર પછી રેખાખંડ એસી રચો માટે ત્રિકોણ એ બી સી રચાશે। અહીંથી આપણે રેખાખંડ દોરી દઈએ એથી સીનો। સેન્ટીમીટર આ માગ્યા મુજબનો ત્રિકોણ એ બી સી રચાશે। ત્રીજી રચના સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ એ બી સી રચો, જેમાં માપ ખૂણો એ સી બી બરાબર 90 અંશ હોય અને એસી બરાબર 6 સેન્ટીમીટર છે। એવો આપણે સમદ્વી બાજુ ત્રિકોણ રચવો છે। સૌપ્રથમ જોઈએ આપણે સમદ્વી બાજુ ત્રિકોણ રચવો છે તો કાચી આકૃતિ દોરી દઈએ। કાટકોણ ત્રિકોણ જ છે।
નામ આલી દઈએ આપણે, ધારો કે અહીં આપેલું જ છે ABC. હવે અહીં સી ખૂણો 90 બતાવો, સી ખૂણો 90 બતાવો છે. તો સી અહીં નામ આપીએ, એ અહીં નામ આપીએ. તો જોઈએ અહીં 90 અંશ બતાવો છે. અહીં એસીનું માપ છે 6 સેન્ટીમીટર. સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ મતલબ કે બે બાજુઓના માપ સરખા હોય, મતલબ કે બીસીનું માપ પણ 6 સેન્ટીમીટર હશે. તો કર્ણનું માપ અહીં આપણને મળશે. તો સૌ પ્રથમ જોઈએ આપણે, તો આ રચના રચવા માટે પાયો રચવો પડશે. તો પાયો છે 6 સેન્ટીમીટરનો. તો અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પહેલાં તો આપણે એક કિરણ દોરી દઈએ. ત્યારે અહીં નામ આપી દઈએ આપણે, આ બાજુથી લઈએ એટલે એ નામ આપીએ. હવે એથી જવું છે સી તરફ. માપ છે આપણી જોડે 6 સેન્ટીમીટરનો. તો 6 સેન્ટીમીટર માપનું ત્રિજ્યા લઈ લઈએ. છ સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટરનો ચાપ રચીએ. આ ચાપ આ કિરણ પર જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ સી નામ આપી દઈએ. અહીં લખી દઈએ 6 સેન્ટીમીટર. હવે એથી લંબ દોરવો છે, મુદ્દો લખી દઈએ 6 સેન્ટીમીટર માપનો રેખાખંડ એસી રચો. ત્યાર પછી એ બિંદુએ આપણે સી બિંદુએ આપણે 90 અંશ બનાવવો છે. તો સીને કેન્દ્ર ગણીશું. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ દોરી દઈએ. એની મદદથી આપણે 120નો ચાપ મારીશું. 120 પરથી 60નો ચાપ મારીશું અને એ બેની મદદથી 90 અંશનો ચાપ મારીશું. ત્યાંથી એક કિરણ પસાર કરી દઈએ. કિરણનું નામ આપી દઈએ CX કિરણ. મુદ્દો લખી દઈએ રેખાખંડ એસીના સી બિંદુએ, રેખાખંડ એસીના સી બિંદુએ લંબ CX કિરણ રચો, જેથી XCA આ 90 અંશ બનશે, જેથી ખૂણો XCA બરાબર 90 અંશ થાય. હવે આપણે સીને કેન્દ્ર ગણીશું. સીથી જવું છે આ બાજુ, એક બિંદુ બનાવવું પડશે. 6 સેન્ટીમીટર માપનું અંતર આપ્યું છે. તો 6 સેન્ટીમીટરનું અંતર લઈ લઈએ આપણે. સીથી બીનું અંતર આપ્યું છે. તો સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈએ. સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપનો ચાપ કિરણ CX પર છેદે એવો મારીએ અને આ ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ બી અને ત્યારથી રેખાખંડ બી રચી દઈએ. માગ્યા મુજબનો ત્રિકોણ ABC રચાશે. મુદ્દો લખી દઈએ સીને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે કિરણ CX ને બી બિંદુમાં છેદ અથવા જ્યાં છેદે ત્યાં બી નામ આપો અને ત્યાર પછી રેખાખંડ AB રચો. માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ રચાશે. અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.